નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહાસુદ એકમ સોમવાર તારીખ 19/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24. સૂર્યાસ્તનો સમય સાંજે 6:16. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરસાડા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની આમન્ય જાળવીને ચાલજો તો જીવનમાં આશીર્વાદ મળતા રહેશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો વડીલો પ્રત્યે આદરભાવ ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જીવનમાં અભિમન્યુ પાસેથી એક વાત શીખવા જેવી છે. હિંમતથી હારવું પણ હિંમત ન હારવી, આ જીવનનો મંત્ર હોવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કોઈક પણ વસ્તુનો નશો ચડી ગયો હોય, દારૂ છે, ભાંગ છે, અથવા એવા કોઈ કેફી પીણાનો નશો ચડી જાય તો થોડાક ખજૂર પાણીમાં પલાળવાના, એને મસળી નાખવાના અને એ મસળેલા પાણીને આપણે જો નશો ચડ્યો જેવા વ્યક્તિને પીવડાવીએ તો નશો ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, જીવનમાં આજે કોઈક એવો બનાવ બને કે તમારે ન્યાય કરવો પડે તો બંને પક્ષને સાંભળીને પછી ન્યાય કરજો. એકને સાંભળીને ન્યાય ક્યારેય કરાતો નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામમાં સફળતા મળતી દેખાય છે. પારિવારિક કામોમાં આજે તમે ખૂબ સારો દેખાવ કરી શકો ને પરિવારની એકતાને જોડી શકો. કાર્યક્ષેત્રમાં આજે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમારા તણાવને ઓછો કરી શકશો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે વેપારની બાબતમાં સરળતા આવતી દેખાય છે. આર્થિક પાસાઓ મજબૂત થતા દેખાય છે. પણ આજે છે ને પરિવારમાં વૈચારિક મતભેદોથી દૂર રહેવાની જરૂરિયાત પણ દેખાય છે. આજે વાહન, મકાન અને લગતા પ્રશ્નોનું નિવારણ તમે લાવી શકો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાને આજે પ્રવાસ કરવાનો આવે. પ્રવાસમાં સારો ફાયદો મળે, પ્રવાસ સફળ રહે. આજે તમારા કોઈ મહત્ત્વના કામને તમે ગતિ આપી શકો, એને આગળ વધારી શકો. દાંપત્ય જીવનમાં આજે આનંદ ઉલ્લાસનો સમાવેશ થાય. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કદાચ આર્થિક ભીંસને કારણે આજે તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવે તો આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજે કૌટુંબિક વાતાવરણ પણ મતભેદવાળું રહેવાનું છે. તો આજે ધીરજ રાખીને ચાલજો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે કામમાં વિલંબ આવતો દેખાય છે. આજે ધારેલું કામ સમયસર પૂરું ન કરી શકીએ તો આજે આપણે પાછા પડતા હોય એવું લાગે, પણ એવું કંઈ બનવાનું નથી. થોડીક ધીરજ રાખી પોતાની હોશિયારી આવડતનો ઉપયોગ કરીને આજે કામ આગળ વધારશો તો સફળતા જરૂર પ્રાપ્ત થાય. આજે વિલંબમાં પડેલા કામોને તમે આગળ વધારી શકશો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા આજે કંઈક નવું આયોજન કરી શકે છે. આયોજનમાં સફળતા મળતી દેખાય છે. બપોર પછી અધૂરા રહેલા કામોને આપણે પૂર્ણ કરીને આગળ વધારી શકશું. પણ આજે ખર્ચાઓ વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન
અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. આજે સમજી વિચારીને નિર્ણય લેવા, ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવો નહીં. અને કાર્યક્ષેત્રમાં, વેપારમાં, નોકરીમાં કોઈની પણ સાથે આજે આપણે હરીફાઈ નથી કરવાની, એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં કોઈ સારા વ્યક્તિને મળવાનું થાય અને આ મુલાકાત આપણા માટે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય. કાર્યક્ષેત્રમાં આજે તમારા કામની પ્રશંસા થાય અને તમને શાબાશી આપવામાં આવે અને આજે શક્ય છે કે તમે આવકના નવા રસ્તા શોધી શકો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. આજે માન સન્માન, યશ, પદ, પ્રતિષ્ઠા આ બધી વસ્તુઓમાં વધારો થશે. ભૂતકાળમાં કરેલા કામોનું સારું પરિણામ આજે તમારા સુધી પહોંચતું દેખાય. આજે શક્ય છે ધનરાશિવાળા કોઈક નવા કામની શરૂઆત કરી શકે. આજે છે ને નાણાકીય વ્યવહાર લખીને કરજો, લખીને આપો, લખીને લેવા. આ વસ્તુ આજે ભૂલાય નહીં, એની કાળજી પણ રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય. આજે સામાજિક કામોમાં સફળતા મળશે, પણ આજે કોઈ સ્થાયી મિલકતનો કોઈ પ્રશ્ન ઊભો થાય તો અહીંયા સમજી વિચારીને નિર્ણય લેજો. આ બાબતમાં ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને મુશ્કેલી આપી શકે. આજે પરિશ્રમનું પૂરેપૂરું ફળ તમારા સુધી પહોંચતું દેખાય. આજનો શુભ રંગ આછો ખાખી કલર. કુંભ રાશિવાળા આજે પોતાની બચત વધારી શકે છે. આજે નાણાકીય બાબતોમાં તમને સારી અનુકૂળતાઓ મળતી દેખાય છે. તો આજની આવક વધતા આપણે આપણી બચત વધારી શકીશું. આજે છે ને કાર્યોમાં એકદમ નાનો વિલંબ આવે તો અકળાતા નહીં, કારણ કે વિલંબ પછી પણ આપને સફળતા મળવાની છે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના વેપારમાં ધ્યાન આપવાનું છે. આજે કોઈ અજાણ્યા માણસ પર ભરોસો કરતા પહેલાં વિચારજો, કારણ કે ઉજળું એટલું દૂધ નથી હોતું, એ ધ્યાન રાખવું પડે આપને. આજે કૌટુંબિક બાબતોમાં ગેરસમજ, મનદુખ આ બધી વસ્તુઓને ટાળીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.